આ થોડાક ટેકનિકલ ક્વેશ્ચન છે, બેઝિક લેવલના ક્વેશ્ચન છે. તો પહેલાં તો સમજી લઈએ કે મધ્યમ પ્રમાણ પદ કેવી રીતે હોય. જો 3 જ પદ હોય ને બાળકો, પ્રથમ, બીજું, થોડુંક થિયરી પાર્ટ તમને શીખવાડી દો. આના પ્રશ્નો બહુ પૂછ્યા છે. અને ત્રીજું, 3 પ્રશ્નો હોય. તો મધ્યમ પદ એટલે શું? તો કે મધ્યમ પદનો વર્ગ બરાબર પહેલું ગુણ્યા છેલ્લું પદ. બરાબર છે? લખી નાખો, પ્રથમ પદ ગુણ્યા છેલ્લું પદ બરાબર મધ્યમ પદનો વર્ગ. થઈ ગયું કે નહીં? આ એક યાદ રહેશે. હવે 4 પદ હોય, માની લો કે આ કેટલા પદ છે? 3. હવે જો 4 પદ હોય તો પ્રથમ પદ ગુણ્યા છેલ્લું પદ બરાબર બીજું પદ ગુણ્યા ત્રીજું પદ થાય. હકીકતમાં કેવું હોય ખબર છે? A છેદમાં B બરાબર C છેદમાં D, રેશિયો સરખો હોય. તો આ ચોકડી ગુણાકાર મારો તો A ગુણ્યા D બરાબર B ગુણ્યા C થાય. એટલે આ પહેલું પદ, આ છેલ્લું પદ, આ બીજું અને આ ત્રીજું, ABCD એ રીતે ક્રમમાં લખો. તો આટલી ખબર પડી ગઈ. આવા લગભગ 25-30 દાખલા એણે બધી શિફ્ટમાં થઈને પૂછેલા, એટલે ચોખવટ કરવી જરૂરી હતી. તો મેં કરી દીધી. ચલો લઈશું 16 અને 64નું મધ્યમ પદ, એટલે 16 ગુણ્યા 64 બરાબર મધ્યમ પદનો શું થાય બાળકો? સ્ક્વેર. સ્ક્વેર થાય. તો તમારે આનું અંડર રૂટ કરવાનું થાય સામેની સાઈડ. 16નું અંડર રૂટ કેટલું થાય? 4. અને 64નું અંડર રૂટ કેટલું થાય? 8. તો 4 × 32. આન્સર ઇઝ 32. અહીંયા બીજી એક ચોખવટ કરી દઉં કે હું ચેપ્ટર વાઇઝ ભણાવું છું પણ PYQ જ સોલ્વ કરાવું છું. એટલે દરેક બેઝિક વસ્તુની ચર્ચાઓ અહીંયા ના કરવાની હોય. બરાબર ને? એ આખું ચેપ્ટર બેઝિકથી ભણાવવાનું હોય ત્યારે હોય. અહીંયા હું જે તે પ્રશ્નમાં જેટલી જરૂર હોય એ ચર્ચાઓ કરીશ. હવે તમે એમ કહો કે અત્યારે તો 9ની વિભાજ્યતાની ચાવી શીખવાડ ને વર્ગમૂળ કાઢતા શીખવાડ ને છેલ્લો આંકડો, તો એ ના હોય. એ તમે શીખી ગયા છો એમ માનીને આપણે જઈએ છીએ. બરાબર ને? ચલો હવે અહીંયા શું પૂછ્યું છે? 15 અને 18નું સરેરાશ પ્રમાણ શોધો. સરેરાશ પ્રમાણ એટલે મધ્યમ પદ, મધ્યમ એટલે સરેરાશ. બરાબર ને? તો અહીંયા પણ એમ જ થશે. 15 ગુણ્યા 18 બરાબર મધ્યમ પદનો શું થાય બાળકો? સ્ક્વેર. આ બાજુ સ્ક્વેર હોય તો સામે શું થાય? અંડર રૂટ. તો આનું વર્ગમૂળ કાઢવાનું થાય. હવે 15નું ના નીકળે અને 18નું ના નીકળે. આવા સંજોગોમાં તમારે શું કરવાનું ખબર? આની અંદર કોઈ પૂર્ણવર્ગ સંખ્યા છે? કોઈ પૂર્ણવર્ગ સંખ્યાથી ભાગી શકાય? ના. 15ને કેનાથી ભાગી શકાય? 5 અને 3થી. એ તો પૂર્ણવર્ગ નથી. 18ને તો કે 9થી ભાગી શકાય. એટલે 9 પૂર્ણવર્ગ છે. આના 2 અવયવ પાડવાના, પૂર્ણવર્ગ હોય એવા. એટલે 9 સીધો 12 નીકળે તો કેટલા આવે? 3. હવે 15 અને 2માં તો કાંઈ છે નહીં, તો 15 દૂને 30 અને માથે શું આવે? ટોપી. આવી રીતે સીધે સીધું કરી નાખવાનું. તો 3√30 એનું મધ્યમ પદ અથવા સરેરાશ પ્રમાણ થશે. એટલે અહીંયા આપણો જવાબ થશે ઓપ્શન A. ચલો એના પછીનો ક્વેશ્ચન લઈશું. વાર્તા કહી દે એટલે કંઈ ગભરાવાનું નથી, જોવાનું છે ખરેખર પ્રશ્ન શું છે. એક એન્જિનિયર બ્રિજ ડિઝાઇન કરી રહ્યો છે. આ વંચાય જ નહીં. અને ચોક્કસ કમાન બનાવવા માટે તેને મધ્યમ પ્રમાણપદની ગણતરી કરવાની જરૂર છે. ટૂંકમાં મધ્યમ પદ શોધવાનું છે. કમાનના 2 ભાગોનો ગુણોત્તર 1/8 અને 1/32 છે. તો વચ્ચેનું મધ્યમ પદ શું હોવું જોઈએ? તો આ પહેલું પદ અને આ છેલ્લું પદ, એ બેયનો ગુણાકાર 1/8 અને ગુણ્યા 1/32 બરાબર શું આવે? મધ્યમ પદનો વર્ગ. આપણને ખબર જ છે. તો આની અંદર હવે આ વર્ગ નીકળી જાય તો અહીંયા વર્ગમૂળ થાય. આની અંદર કઈ પૂર્ણવર્ગ સંખ્યા હોય? 4. 4 ને 12 કાઢીએ તો, અથવા તો મૂકોન માથાકૂટ, દર વખતે એવા નાટક શું કામ કરવા જોઈએ? 32 8 બધાને ખબર છે. 32 8 256. કોઈ એમ કે ન ખબર હોય તો આપણે માંડી વરાય. સમજાણું? 32 8 256 ન ખબર હોય તો આપણે મારી દ્રષ્ટિએ માંડી વાળવાનું થાય છે. તો સીધે સીધું આવી રીતે થાય 1/256. 256નું વર્ગમૂળ શું થાય? 16. તો જવાબ શું આવે? 1/16. પતી ગયું ને? બધી વખતે કાંઈ બધા નાટક થોડા કરવાના હોય. તો જવાબ આવશે ઓપ્શન A. એના પછીનો ક્વેશ્ચન લઈએ. વર્ગમૂળમાં 3.75 છે એ 2 સંખ્યા x અને y નું મધ્યમ પદ છે. લખું આમ, આ પહેલું પદ અને આ બીજું પદ. મધ્યમ પદ એટલે વર્ગમૂળમાં 3.75 અને એનો શું થાય? વર્ગ થાય ને? તો હવે આ વર્ગમૂળના વર્ગ ઉડી જાય તો અહીંયા શું આવે? 3.75 આવે. ક્લિયર? પછી એણે શું કીધું છે? y નું મૂલ્ય 1.5 હોય. y નું મૂલ્ય 1.5 હોય એટલે આને કાઢીને અહીંયા લખો 1.5.
તો એક્સનું મૂલ્ય શોધો. તો આ 15 અહીંયા આવે ને? જવાબમાં 1 પોઈન્ટ આવશે. પાકું? ચલો છેદ ઉડાડો. 15 દુ 30 ને 15 પંચા 75 અને 1 પોઈન્ટ. તો એક્સની વેલ્યુ કેટલી હશે? 2.5. ઓપ્શન બી. સીધા સાદા દાખલા છે, આમાં કાંઈ કરવાનું નથી. આ મધ્યમ પદવાળા જ છે. પછી આપણે કાયદેસર ગુણોત્તર ઉપર જઈશું. બરાબર ને? ગોખાઈ ગયા સાહેબ આ દાખલા હાવ. બરાબર છે? આર્મી ક્લિયર ને? ઓપ્શન પ્રમાણે છેદ ઉડે. હા. એના પછીનો ક્વેશ્ચન, એક્સ અને વાયનું મધ્યમ પ્રમાણપદ 9 છે. એટલે આનો મતલબ એવો થાય એક્સ અને વાયનો ગુણાકાર 81 થાય. 9નો સ્ક્વેર, મધ્યમ પદનો સ્ક્વેર. પાકું? હવે આગળ જઈએ તો અનુક્રમે એક્સ અને વાયના સંભવિત મૂલ્યો શું હોઈ શકે? એક્સ અને વાયના મૂલ્યો એવા જ લેવાના થાય કે જેનો ગુણાકાર 81 થાય. મહેશ બરાબર છે ભાઈ? તો અહીંયા તમે જુઓ તો આનો ગુણાકાર 81 થાય, આનો નો થાય, આનોય નો થાય, આનોય નો થાય. બસ પતિ. એકનો જ થવો જોઈએ ને, 2 નો થાય તો 2 જવાબ આવે. એટલે એ તો પાકું જ છે, એક જ આવે. એટલે સીધું એ ટીક કરી શકાય. પણ ઘણીવાર સમજણમાં ડાઉટ રહી ગયો હોય ને તો ચોખવટ માટે થઈને લોકો આ ત્રણેય ઓપ્શન ચેક કરતા હોય છે. તમે આવું કરો છો કે નહીં? જરાક કોમેન્ટ કરજો. કંઈક તમને સમજણમાં ડાઉટ હોય ને તો તમે બધું ચેક કરતા હશો. બરાબર ને? ચલો એના પછીનો ક્વેશ્ચન લઈએ. એલ અને એમ નું મધ્યમ પદ એન છે. તો એલ સ્ક્વેર એન અને એમ સ્ક્વેર એન નું મધ્યમ પદ શું થાય? જુઓ છોકરાઓ, એલ ગુણ્યા એમ બરાબર કેટલા છે? એન. બરાબર ને? આ છે. તો અહીંયા આ મધ્યમ પદનો શું આવે? સ્ક્વેર. આવું થાય. હવે પેપર સેટર એવું કહે છે કે એલ સ્ક્વેર એન ગુણ્યા એમ સ્ક્વેર એન બરાબર એનું મધ્યમ પદ શું થાય? એવું પૂછે છે. એનું શું પૂછે છે? મધ્યમ પદ. બરાબર ને? હવે તમને એટલી ખબર પડે કે એલ અને એમ છે તો એન સ્ક્વેર થયો. બરાબર ને? તો આપણે શું કરશું? અહીંયા ખાલી એન જ લખશું, વર્ગમૂળ નહીં કરીએ. હવે અહીંયા એલ નો ને એમ નો સ્ક્વેર થયો ને, તો અહીંયા શું થાય? એન નો સ્ક્વેર થાય. પછી જોડે શેનાથી ગુણ્યા? એન થી. તો આ એન થી ગુણાય ને તો જવાબ શું આવે? એન ની 3 ઘાત. નો મજા આવી? ચલો ફરીથી કાયદેસર કરું. આ એન સ્ક્વેર થાય. હવે દીપા જોજે, આનો હું સ્ક્વેર કરું, આનો હું સ્ક્વેર કરું, તો અહીંયા એનો સ્ક્વેર થાય. હવે બીજી વાત, અહીંયા એક એન ચોટાડ્યો ને અહીંયા એક એન ચોટાડ્યો. કેટલા એન ચોટાડ્યા? 2. તો અહીંયા 2 એન ચોંટે કે નહીં? કોઈ એમ કે એક સામાન્ય નીકળે ના, સામાન્ય ના નીકળે, મોટા વચ્ચે ગુણાકારની નિશાની છે, ભૂલી ના જતો. તો આ જે ઈચ્છિત પ્રશ્ન હતો એ આવી ગયો. હવે આ હિસાબ કરો તો આ એન ની કેટલી ઘાતું થાય? 4 ને 5 ને 6 ઘાત થાય. બરાબર છે? તો આ થયું મધ્યમ પદનો સ્ક્વેર. મધ્યમ પદનો શું થયો? સ્ક્વેર. તો મધ્યમ પદ બરાબર શું થાય? આનું વર્ગમૂળ થાય. એન ની 6 ઘાતનું વર્ગમૂળ કેટલું થાય? 3. પણ આવી ક્લિષ્ટ ગણતરીમાં ના પડાય. સિમ્પલ ગણતરી કેવી રીતે થાય એ સમજાવું તમને. એલ ગુણ્યા એમ એટલે એન થાય. હવે આનો એલ સ્ક્વેર કરો ને એમ સ્ક્વેર કરો. સ્ક્વેર કર્યો ને તો આનો થાય સ્ક્વેર. આ બેયમાં એક એક એન ચોઈટો ને તો અહીંયા એક જ એન ચોટાડવાનો આવે. થઈ ગયા ને? એનની 3 ઘાત. ક્લિયર છે? ચલો આગળ જઈશું. તો જવાબ શું આવ્યો છોકરાઓ? એનની 3 ઘાત. આગળ જઈએ. 15, 18 અને 45 નું ચોથું પદ શોધો. મેં શરૂઆતમાં શીખવાડ્યું હતું પેલું ગુણ્યા છેલ્લું બરાબર પેલું ગુણ્યા ચોથું બરાબર બીજું ગુણ્યા ત્રીજું. તો પેલું 15, ચોથું શોધવાનું છે એટલે એક્સ બરાબર બીજું ગુણ્યા ત્રીજું. થઈ ગયું ને? બસ કાંઈ નથી. 15 ઉડે કેટલા આવે? 3. તો એક્સ બરાબર બાળકો કેટલા આવશે? 54. તો અહીંયા જવાબ થશે ઓપ્શન સી 54. એક વ્યક્તિ 5 રૂપિયામાં 20 સફરજન વેચે છે, પછી કંઈક ઉડી ગયું. ચલો સર તમે જવા દો. હાલો, તો જવાબ આવશે 54. એના પછીનો ક્વેશ્ચન લઈએ. 5x, 4x વત્તા 5, 5x અને y આ પ્રમાણમાં છે અને x બરાબર 2 હોય તો y ની કિંમત શોધો. ચલો x બરાબર 2 ની કિંમત મૂકશું. 5x એટલે કેટલા થાય મહેશ? 10. 4x વત્તા 5, 4 દુ 8 ને 5 13. 5x 5 દુ 10 અને પછી કોણ આવે? y. હવે આ બેનો ગુણાકાર એટલે આ બેનો ગુણાકાર થાય તો 10 ગુણ્યા y બરાબર 13 ગુણ્યા 10.
તો 10 તો ઉડી જાય ને, તો વાયની કિંમત શું આવે? 13. એક વ્યક્તિ 5 રૂપિયામાં 20 સફરજન વેચે છે તો 20% નફો, 8 રૂપિયામાં 20 સફરજન વેચે તો કેટલો નફો? ક ટાઈમે પ્રશ્ન પૂછ્યો, નફાખોટમાં પૂછશે, હો ને. ચલો આગળ જઈશું. એના પછીનો ક્વેશ્ચન, પી એ 2 અને 6 નું ત્રીજું પદ હોય તો 6 પી અને 5 નું ચોથું પદ શું છે? અહીંયા એને છે ને 2 દાખલા ભેગા કર્યા છે. પહેલા તમારે આ એક દાખલો ગણવાનો થાય, એમાં પી ની કિંમત શોધો, એ અહીંયા મૂકો અને પછી આ દાખલો ગણો. ક્લિયર છે? ચલો પહેલા તો આ કેટલા પદ છે? 3 પદ. તો પેલું ગુણ્યા છેલ્લું, બરાબર ને? સોરી 2 અને 6 નું ત્રીજું પદ છે. પી છે એ ત્રીજું પદ છે ને, તો 2 અને 6, સોરી હું લખું, પ્રથમ, બીજું અને ત્રીજું લખું. 2 અને 6 નું ત્રીજું પદ કોણ છે? પી. હવે આપણને ખબર છે કે આ બેનો ગુણાકાર એટલે આનો વર્ગ થાય, તો 2 ગુણ્યા પી બરાબર 36. ક્લિયર ને? 6 નો વર્ગ, તો પી બરાબર કેટલા થાય? 18. પી ની કિંમત મળી ગઈ. હવે 6, 18 અને 5 એનું ચોથું પદ શું થાય એવું પૂછ્યું છે. તો અહીંયા તમને ખબર છે કે આ બેનો ગુણાકાર એટલે આ બેનો ગુણાકાર થાય, તો 6 ગુણ્યા ક્વેશ્ચન માર્ક, આ ક્વેશ્ચન માર્ક જ છે, સોરી, બરાબર કેટલા આવે? 18 ગુણ્યા 5, 6 ઉડે તો 3, તો ક્વેશ્ચન માર્ક બરાબર કેટલા આવે? 15. ક્લિયર છે? ચલો, તો આ એક અનટચ પોર્શન હતો જેને આપણે ગણી રહ્યા છીએ, બરાબર ને? જુઓ તમે, હજી તો મેં આ થોડાક દાખલા કરાવ્યા, બીજા આવા કેટલા હશે? મને અહીંયા મેં જે દાખલા કરાવ્યા ને આથી હેલા મેં છોડ્યા છે, તમને કહી દઉં, આથી હેલા મેં છોડ્યા છે. ઘણી વાર તો આવું પૂછ્યું હોય કે 4 અને 8 નું મધ્યમ પદ શોધો, હા આવા દાખલા છે, બરાબર ને? તો વર્ગમૂળમાં 32 અથવા તો 4√2. ક્લિયર? ચલો હવે અહીંયા પૂછ્યું છે 192 જેમ y જેમ 48, y ઇઝ ગ્રેટર ધેન 0, તો y નું મૂલ્ય શોધો. આપણે કાંઈ નથી કરવાનું. આ કેટલામું પદ? પહેલું, આ બીજું, આ ત્રીજું અને આ ચોથું. થઈ ગયું ને? તો આ બેનો ગુણાકાર. ઘણાય પાછા આવું કાયદેસર કરે, 192 છેદમાં y બરાબર y છેદમાં 48, પછી આમ ચોકડી ગુણાકાર મારે, y² બરાબર 48 ગુણ્યા 192. આવું કરવું હોય તો કરાય, એમાં કાંઈ વાંધો નથી, પણ યાદ રહી ગયું હોય તો સીધું કરાય. હવે તમારે કિંમત શોધવાની છે y ની, તો બાળકો 48 ગુણ્યા 192 આનું વર્ગમૂળ કાઢવાનું થાય. હવે થોડુંક આપણને લાસ્ટ ડિજિટને બધું ફાવે છે, તો હજી સુધી કાંઈ વાપરું નથી, હજી સુધી કાયદેસર આપણે બાજરો બગાડ્યો છે, કાયદેસર જ ગણ્યું છે. હવે આપણે ચાલુ કરીએ ધબધબાટી. 8 દુને છેલ્લે 6 વાળી સંખ્યાનું વર્ગમૂળ કાઢીએ તો જવાબમાં 4 ને 6 આવે, પાકું. એટલે આ 2 તો નો જ આવે. હવે 96 અને 64 આવ્યા, એ બે નામ ભટકાવો. ભટકાવો એટલે બેયને કમ્પેર કરો, બેયમાં અલગતા શું છે, કોમન નહીં શોધવાનું, અલગ વૈવિધ્ય શું છે. તો કે 96માં તગડો છે ને 64માં તગડો નથી, બસ આવું પકડી લેવાનું, પેલા તગડો જ જોવાનો. ક્લિયર? તો આમાં તગડો છે, હાર્યો તગડો છે તો જવાબમાં તગડો આવે, જવાબમાં તગડો આવે એટલે 64 નો આવે, શું આવે? 96. ઘણા એપ્રોક્સિમેશન કરે કે 200 ગુણ્યા 50 કરો તો 10,000 જેવું થાય ને? 10,000 નું વર્ગમૂળ કાઢો તો 100 જેવું થાય. તો 100 ની આજુબાજુ 64 નથી, 96 છે. ઈ પણ જેને આવો વિચાર આવ્યો હશે ને, ઈ પણ મારું માનસ પુત્ર જ હશે. એપ્રોક્સિમેશન થી થાય ને? તો બે રીતે તમે આ દાખલો કરી શકો છો. 3 નું રિફ્લેક્શન થાય, છેલ્લો આંકડો 4 અને 6 આવે, અને એપ્રોક્સિમેશન થી થાય. થઈ ગયું? અને કોઈને માની લો કે કાયદેસર જ કરવો છે, નહીતર વળી પાછા નીચે કોમેન્ટ કરે, તો કાયદેસર કરીએ. આની અંદર આના 2 ટુકડા કરો. ટુકડા કરવામાં બાળકો છે ને ટ્રાય એવી કરવાની કે એક સંખ્યા પૂર્ણ વર્ગ કહીએ. આના 8 6 48 થાય, પણ 16 તેરી 48 કર્યા એટલે 16 પૂર્ણ વર્ગ થઈ ગયો. એવી રીતે 192 ના કરવા હોય ને તો 16 ગુણ્યા 12 થાય. કોઈ કહેશે તને આટલું મોઢે કેમ ખબર છે? હું ઘરે જ કરીને આવ્યો છું. હવે ગડબાઉ રોજ સવારથી સાંજ સુધી આ જ ધંધો કરું છે, આટલું મને તો યાદ જ હોય. અને આ ગુણાકાર એવો છે 16 ગુણ્યા 12, તમારે ગણતરીમાં ક્યાંક ને ક્યાંક આવ્યો હશે. આવ્યો હોય તો નીચે કોમેન્ટ કરજો. તો આ કેટલા 16 છે? 2. 12 નીકળે તો કેટલા 16 થાય? 1. દીપા સમજાય છે કંઈ? હવે આ કેટલા થાય?